મણોદ ગામનો ઇતિહાસ. કુમારપાળના ઈસવીસન 1143 વિક્રમ સંવંત 1199ના અપ્રસિદ્ધ દાનપાત્રમાં જણાવ્યા પ્રમાણે ગંભક પંથકનું મુણવદ ગામ પાટણ તાલુકાના હાલના દક્ષિણ પૂર્વ તરફ આવેલ મણોદ ગામ હોવાનું અનુમાન થાય છે. ગુજરાતમાં સોલંકી યુગમાં અનેક શિવાલયોનું નિર્માણ થયું છે. તેમાંનું એક મુણવદ એટલે મણોદમાં ઉગમની પાટીમાં એક શિવાલય આવેલું છે. આ નીલકંઠ મહાદેવનું બાંધકામ સોલંકી યુગનું છે. કુળદેવી શ્રી ખમલાઈ માતાનું મંદિર ગામ વચ્ચે આવેલું છે, જે સુંદર અને રમણીય છે. એક વખત માથાભારે બે ડાકુઓ વલમજી અને સરતનજી તથા તેમના બીજા સાગરીતો મણોદ ગામે ચોરી કરવા આવેલા. આ ડાકુઓથી ત્રાસી ગયેલ પાટીદારોએ તેમને પાઠ ભણાવવા નિર્ધાર કરેલ. તક મળતા ચોરી કરવા આવેલ આ ડાકુઓને ખાંગુ બાંધી આંતરેલા અને બેને પકડી પાડેલા. વર્ષોની દાજના કારણે યુવાનોએ બે ડાકુઓને પકડી તેમના માથા કાપી ગામની થાંભલી ઉપર તોરણની જેમ માથા લટકાવેલા. આથી આ મેવાસી ગામોએ જાસા બાંધેલા, પણ પાસેના સંડેર મણોદ ગામોનો સામનો કરવા એ અશક્તિમાન હોઈ પ્રજા શાંત થયેલ. આ ગામના આગેવાન અને જમીન ધરાવતા મોરારભાઈ ભાઈચંદભાઈ પટેલ ગાયકવાડના રાજ્યમાં સારું એવું માનપાન ધરાવતા હતા. એવા જ બીજા ગોવિંદભાઈ દલુભાઈ પટેલ પણ જાગીરદાર થઈ ગયા. જ્યારે બાલીસણા ગામમાં એક ગંધર્વ છોકરીને કારણે ખંડેરાવનું અપમાન થયેલું અને બાલીસણા ગામને તોપના ગોળે ઉડાડી દેવા તોપો ખડાવેલી, ત્યારે આ મણોદ ગામના મોરારભાઈએ ખંડેરાવ સાથેના સંબંધોનો ઉપયોગ કરીને ગામને તોપમારાથી બચાવેલ. બોલો શ્રી ખમલાઈ માતાની જય. જય જય ગરવી ગુજરાત.